गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 5 આપણું સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા। ત્યાં મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 6 થી ચર્ચા કરતા આવ્યા છીએ। मैं મિત્રો પહેલા જ એક સૂચના આપી દઉં કે એક્સરસાઇઝ 6 જે ખરી આપણને જે એમસીક્યુ આપ્યા છે ટોટલી મોટા ભાગના मतलब એમ કહી શકાય કે 50% 60% એમસીક્યુ જૂના સિલેબસ સાથે જોડાયેલા છે રેડી અને એકદમ બહારના આપણને આપી દીધા છે। બહારના એટલે मतलब મટીરીયલ સાથે આપણે મેચ થતા હોય તો 100% ચર્ચા કરી શકીએ। તો આવા એમસીક્યુ મોટા ભાગે જે કરાવવા જેવા છે અમુક મેં કરાવી દઉં છું, જે બુક લેવલના છે તમારા માટે છોડ દીધા છે બરાબર। જ્યારે એવા લાગે કે જે અલગ જ પ્રકારનું છે તો એને સ્વીકારીને મિત્રો ચાલવાનું છે આપણે રેડી। કારણ કે એમાં હું તમને કઈ વધારે સમજ આપી શકું નહીં, मतलब કે નોર્મલ છે, જ્યારે આપણે રૂબરૂમાં મળીએ તો આપણે એને સહજતાથી ચર્ચા કરી લઈશું રેડી। તો જે ચર્ચા કરવા જેવા લાગે છે હું અહીંયા બોર્ડ ઉપર લઈશ અને જે એનસીઈઆરટી બેઝ હશે પરફેક્ટ એ તમારે સોલ્વ કરવાના રહેશે રેડી। અને જે એક્સ્ટ્રા છે એને ખાલી તમારે એકવાર જોઈ લેવા બરાબર, કારણ કે અમુક તો એવા પ્રશ્નો છે કે જે લગભગ હિસ્ટ્રી સાથે કોઈ જોડાયેલા જ નથી બરાબર, તો એવા મૂકેલા છે તો એ આ પ્રશ્નો તમે એ રીતે જોઈ લેજો રેડી। હવે મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે મિત્રો, કક્ષ કલિકાનું સૂત્રમાં અને પ્રકલિકામાં અનુક્રમે રૂપાંતરણ દર્શાવતી વનસ્પતિઓ ઓળખો। અનુક્રમે રૂપાંતરણ દર્શાવતી વનસ્પતિ ઓળખો। કક્ષ કલિકાનું સૂત્રમાં અને કક્ષ કલિકાનું પ્રકલિકામાં રૂપાંતરણ। મિત્રો નખવેલ, તો નખવેલ તો યાદ હશે મિત્રો, આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં મેં તમને ભણાવેલું કે એનું જે પર્ણાગ્ર ખરું એ અંકુશ આકાર જેવી રચના ક્રિએટ કરે છે બરાબર, તો એમાં તો કઈ છે નહીં, ધતુરામાં પણ નથી। પણ મિત્રો કૃષ્ણ કમળ ફરી કહીશ કે જૂના સિલેબસ સાથે પણ સંકળાયેલો છે આ પોઈન્ટ કે ભાઈ કૃષ્ણ કમળનું જે પર્ણ ખરું, પર્ણ તો મોટું હોય છે મિત્રો અને ખાંચો યુક્ત હોય છે, પરંતુ હું અત્યારે બધા નહીં પડું, પરંતુ એની કક્ષ કલિકા અર્ધ સૂત્રાંગોમાં કન્વર્ટ થયેલી છે બરાબર, જે એને આરોહણમાં મદદ કરે છે। કારણ કે એ આપણે કહી શકીએ વેલા સ્વરૂપની વનસ્પતિ છે એટલે એને આરોહણમાં કૃષ્ણ કમળને મદદ કરે છે એની કક્ષ કલિકા। એટલે કક્ષ કલિકાનું સૂત્રમાં રૂપાંતરણ કૃષ્ણ કમળમાં થતું જોવા મળે છે રેડી। અને પ્રકલિકા મિત્રો, પ્રકલિકાનો ટોપિક રામબાણ અને કનકની અંદર મેં તમને સમજાવેલો। રામબાણમાં પુષ્પ કલિકા પ્રકલિકામાં કન્વર્ટ થાય છે રેડી। અને આપણી જે કનક જે ખરી મિત્રો, તો કણકની જે કક્ષ કલિકા છે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બનતી હોય છે રેડી। અને જે આગળ જમીન ઉપર સ્થાપિત થઈ નવા વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે એટલે એને પ્રકલિકા તરીકે, એટલે કે બે કાર્યો કરે, તો ખોરાકનો સંગ્રહ પણ કરે અને વાનસ્પતિક પ્રજનન પણ કરે। એટલે એ રામબાણમાં પુષ્પ કલિકા અને કનકની અંદર કક્ષ કલિકા રેડી। તો કનક એટલે આપણો ચોથો ઓપ્શન આવે રેડી। તો સૂત્ર માટે કૃષ્ણ કમળ અને પ્રકલિકા માટે કનક, તો કે ત્રીજો અને ચોથો ઓપ્શન કોનામાં આવે છે તો કે બોમ્બેમાં રેડી, જોઈ શકાય છે 3 and 4th। તો આપણો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે। ચલો ક્લિયર, ઓકે। આગળ નીચેનામાંથી કયું લાંબી આંતરગાંઠ ધરાવતી ઉપહવાઈ પ્રકારનું રૂપાંતરણ છે? એવું મિત્રો ઉપહવાઈ, તમે જો આંતરગાંઠ, લાંબી આંતરગાંઠ ધરાવતી मतलब બે ગાંઠો વચ્ચેનું અંતર એને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે રેડી। ઉપહવાઈ પ્રકારનું રૂપાંતરણ। હવે ઉપહવાઈ પ્રકારનું રૂપાંતરણ કીધું છે મિત્રો, પણ તમે એક વસ્તુ જુઓ, આંતરગાંઠ, લાંબી આંતરગાંઠ ધરાવતો એટલે તમને કન્ફ્યુઝન કરવાનો પ્રયત્ન કરતી હતો। કેમ? ગાંઠામૂળી જમીનની અંદર, ભૂસ્તારિકા પાણીમાં, અને એમાં ટૂંકી આંતરગાંઠ હોય છે। બની શકે તમારા બુકમાં ના હોય પણ જૂના સિલેબસમાં એનો ઉલ્લેખ હતો, શાયદ મેં તમને ભણાવતા પણ કીધું હોય, તો કે ભૂસ્તારિકા જે પેલી જળ શૃંખલા, જળ કુંભી ને બધું પાણીની અંદર તો ટૂંકી આંતરગાંઠ ધરાવે છે। હવે ભૂસ્તારી અને ભૂસ્તારિકા, ભૂસ્તારિકા જોવા મળે જમીન ઉપર, જમીન ઉપર પથરાયેલી છે, અને અધો ભૂસ્તારી જમીનની નીચેથી આગળ વધે છે, ત્રાસી બરાબર, અધોભૂમિ। તો અહીંયા તમે જોઈ શકો છો આ ઓપ્શન નીકળી ગયો, આ ઓપ્શન નીકળી ગયો, આ પણ નીકળી ગયો, વધ્યું શું કોણ તો ભૂસ્તાર, કે એ જ જમીન ઉપર પથરાયેલી અને જે આંતરગાંઠો, ગાંઠ જ્યાં પાણીના સંપર્કમાં આવે, જમીનના સંપર્કમાં આવે ત્યાં
નવા સુકાઈનું નિર્માણ કરે, આપણે રનર તરીકે એને શીખેલા, યાદ છે કે નહીં મિત્રો? તો એ ભૂસ્તાની રચના. ચલો ક્લિયર. આગળ હળદર નું પ્રકાર શું છે મિત્રો? તો હળદર, આદુ એના બધા જ માટે મિત્રો આપણે ચર્ચા કરેલી મિત્રો. યાદ કરો ગાંઠા મૂળી. શું મિત્રો? ગાંઠા મૂળી. વજ્રગંધ યાદ હશે મિત્રો, સુરણ ને બધા માટે વાપરીએ છીએ, કંદ ડુંગળી ને બધા માટે, ગ્રંથિલ બટાટા, બરાબર કે નહીં? પરંતુ ગાંઠા મૂળી, આદુ, હળદર જે જમીનને સમાંતર આ રીતેનો વિકાસ થયેલો જોવા મળે છે. રેડી? તો એ હળદરનું પ્રકાર શું છે મિત્રો? તો કે ગાંઠા મૂળી તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર. રેડી મિત્રો? આ એવા પ્રશ્નો છે કે જે 60-70% સુધી ક્યાંક થોડું ઘણું પણ જોડાયેલું હોય એવા MCQ નો સોલ્વ કરાવવાનો પ્રયત્ન કર્યો છે તમને, બરાબર? અને બાકીના એ તમારે ખાલી જોવાના છે. જે બુક લેવલ છે સરળ, મોટા ભાગે 50% એવા પણ છે, તો એ તમે સરળતાથી સોલ્વ કરી દેજો. આગળ સરળ જાલાકાર યુક્ત ભ્રમીરૂપ પર્ણ વિન્યાસ શેમાં જોવા મળે? મિત્રો યાદ કરો, સરળ જાલાકાર યુક્ત પર્ણ. મિત્રો જાલાકાર યુક્ત પર્ણ ઓકે, કન્ફ્યુઝન માટે મૂકેલું છે, પરંતુ ભ્રમીરૂપ પર્ણ વિન્યાસ, પર્ણ વિન્યાસ મિત્રો કયા કયા છે? એકાંતરિક, સમ્મુખ અને ભ્રમીરૂપ. એકાંતરિક, સમ્મુખ અને ભ્રમીરૂપ. રેડી? ઓકે. હવે એકાંતરિક એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ, સમ્મુખમાં બે હતા, ખબર છે મિત્રો? યસ, એક સમ્મુખ આચ્છાદિત હતું જામફળ, અને સમ્મુખ ચતુષ્ક હતું મિત્રો. આંકડો મેં તમને એક્સ્ટ્રા પોઈન્ટમાં, તમારી બુકમાં તો એવું કઈ આચ્છાદિત કે ચતુષ્ક વાળો પોઈન્ટ આપ્યો નથી, પરંતુ ભેગા એક્ઝામ્પલ આપ્યા છે. પણ મેં તમને ટોપિક ભણાવતા કીધેલું કે આ સમ્મુખ આચ્છાદિતનું છે, મતલબ કે એક ગાંઠ પરથી સામે સમ્મુખ તો છે, પણ બીજી ગાંઠ ઉપરથી પણ એ જ રીતે ગોઠવાયેલા પર્ણો છે, જે એકબીજાને શું કરે? આચ્છાદિત કરે, ઢાંકે છે મિત્રો. એટલે આને આપણે સમ્મુખ આચ્છાદિત પર્ણ વિન્યાસ કહીએ છીએ. આંકડાની અંદર સમ્મુખ ચતુષ્ક હતું મિત્રો, યાદ હશે, ઉપરની ગાંઠ ઉપર આ પ્રમાણે, એટલે ઉપરથી ચતુષ્ક જેવી રચના જોવા મળે. રેડી? તો એ બનેલો છે. અને રાઈ મિત્રો, એક ગાંઠ ઉપર એક જ પર્ણ, એકાંતરિક પર્ણ વિન્યાસ. તો વધુ પણ સપ્તપર્ણી, એની તો ચર્ચા થયેલી કે ભાઈ એક ગાંઠ ઉપરથી 5 કરતા બી વધારે 7 પર્ણો, એટલે તો સપ્તપર્ણી કહેવાય છે. તો એ ટાઈપનો પર્ણ વિન્યાસ બને તો આપણે એને શું કહીએ? ભ્રમીરૂપ પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો આન્સર શું બનશે મિત્રો? એ. એના પછી મિત્રો જમીનીય મૂળના ભાગ દ્વારા નીચે પૈકી કઈ વનસ્પતિ પ્રજનન કરે છે? એટલે કે જમીનની મૂળના ભાગ, એટલે કે જમીનની અંદર આવેલા મૂળો દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિઓ. સીસમ, ડહાલિયા, સક્કરિયું, ઓલ ઓફ ધેમ. હવે તમારા માટે આ કોઈ પ્રશ્ન જ નવો છે, પરંતુ અહીંયા મને એવું લાગે છે કે તમને થોડી માહિતી હું આપું. તો સક્કરિયું તો યાદ હશે મિત્રો, સરળ સાકંદ મૂળ ભણાવ્યું છે એટલા માટે કહી દઉં છું. સરળ સાકંદ મૂળ. ડહાલિયા ગુચ્છાદાર સાકંદ મૂળ. તો આ જમીનની અંદર આવેલા સાકંદ મૂળ છે. અનિયમિત તંતુ મૂળ જે ખોરાકનો સંગ્રહ કરી માંસલ દળદાર બને છે, બરાબર? અને એના ઉપરથી જ વાનસ્પતિક શાખાનું નિર્માણ થઈ શકે છે, અસ્થાનિક કલિકાઓનું નિર્માણ થઈ શકે છે, અને વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે. હવે જો અહીંયા બે આપેલા છે, સીધી વસ્તુ જે સીસમ આપણને અભ્યાસમાં નથી, પરંતુ ઓલ અબવ કીધું છે ને બે આવી ગયા છે, તો સીધી વસ્તુ છે આપણને સીસમની અંદર પણ એના મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો આપણું નોલેજમાં એક વનસ્પતિ એક્સ્ટ્રા એડ થઈ ગઈ, બરાબર? કે ભાઈ સીસમ, ડાળિયા, સક્કરિયું આ બધા જ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે. ચલો ક્લિયર? આગળ કોણ કોરિંબ એટલે કે તોરોની સમકક્ષ છે? કોણ કોરિંબ એટલે કે તોરોની સમકક્ષ છે મિત્રો. તોરો યાદ હશે મિત્રો, રેડી? કે ભાઈ પાયાના પુષ્પો, પુષ્પદાન લાંબો હોય છે ધરીના પુષ્પો કરતા. એનું રીઝન એક જ કે બધા પુષ્પો એક જ ધરી ઉપર શું થાય? ગોઠવાયેલા જોવા મળે છે. યાદ છે કે નહીં? તો આ ટાઈપની રચના કોની અંદર જોવા મળે? છત્રક, મતલબ કે એની સમકક્ષ. છત્રક, મુંડક, સાયથિયમ કે ઉદુમ્બરક, બરાબર? તો મિત્રો છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ તમને યાદ હશે, આ છત્રી જેવા સળિયા જેવી રચનાઓ થતી હોય છે. તો એ ટાઈપ એ સમકક્ષ કીધું છે, એવું નહીં પણ એ સમકક્ષ કહી શકાય છે. એ મિત્રો સાયથિયમ તો કટોરિયા આકારનો તો પેલો નિપત્ર. ઉદુમ્બરક મિત્રો પુષ્પ વિન્યાસક
લંબાયેલો હોય અને એના ઉપર પુષ્પોની શું થયેલી હોય, ગોઠવણી થયેલી હોય. અરે સોરી, પુષ્પ વિન્યાસ અક્ષ પુષ્પાધારની રચના કરે ઉદુમ વરખમાં તો મિત્રો, બરાબર કે નહીં? અને પેલું વડના ટેટા ને બધું રેડી. તો આ રીતે અને એની અંદર અહીંયા પુષ્પો ગોઠવાયેલા હોય તો આપણે એમ કહી શકીએ તોરોની સમકક્ષ તો કોણ છે? તો કે છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ એના જેવો છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો. એના પછી વાત કરીએ મિત્રો, કયા પુષ્પમાં પુંકેસર નલિકા જોવા મળે છે? પુંકેસર નલિકા વટાણા, આવળ, જાસૂદ કે સૂર્યમુખી. હવે તમે કહેશો સર પુંકેસર નલિકાનો ઉલ્લેખ જ ક્યાં થયો છે તેમને યાદ હોય તો મિત્રો યાદ એટલા માટે અહીંયા હું મને લઈ ગયો છું કારણ કે આપણે થોડી ઘણી ચર્ચા એ લેવલ ઉપર આપણે કરેલી છે. મિત્રો જાસૂદનું પુષ્પ એનું તો આપણે પુષ્પ લઈને આપણે એનો અભ્યાસ કરેલો, બરાબર? તો જાસૂદ પુષ્પમાં મિત્રો ખબર છે આપણે એક ગુચ્છી પુંકેસર ચક્રમાં એનો ટોપિક જોયેલો. કેવો? એક ગુચ્છી પુંકેસર ચક્ર યાદ છે ને? એક ગુચ્છી, દ્વિગુચ્છી ને બહુગુચ્છી. રેડી? તો એક ગુચ્છીમાં કોણ હતું? જાસૂદ હતું. દ્વિગુચ્છીમાં મિત્રો વટાણા હતા અને બહુગુચ્છીમાં આપણને લીંબુ આપેલો. યાદ આવે છે કે નહીં પુંકેસર ચક્ર? તો જાસૂદની અંદર મિત્રો એક ગુચ્છી કેવી રીતે બને છે તો કે આ શ્રીકેસરની નલિકા જે ખરી ને એની ફરતે એક આર્ધે એક આપણે એમ કહી શકીએ કે આખું એક લેયર બનતું હોય છે એક તંતુમય, અને એમાંથી જ બધા પુંકેસરનો ઉદ્ભવ થાય છે. એટલે બધા પુંકેસર એક જ તંતુ વડે જોડાયેલા હોય તો એ નલિકામાં રચના થઈ કે નહીં? તો એ જો પુંકેસર નલિકા, તો એ પુંકેસર નલિકા આ છે. રેડી? એટલા માટે તો એક ગુચ્છી બને છે કારણ કે એક જ તંતુ વડે બધા જ પુંકેસરો એકબીજા સાથે શું છે? જોડાયેલા છે. રેડી? એટલે એ નલિકામાં રચના આપણને કોની અંદર જોવા મળશે મિત્રો? તો કે જાસૂદની અંદર જોવા મળે છે. કોની અંદર મિત્રો? જાસૂદની અંદર. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો. હવે આ કેવું થઈ ગયું આ જાણવું જરૂરી હતું તો મેં એની ચર્ચા કરી લીધી તમારી સાથે, બરાબર? ઓકે, આગળ માંસલસુકી પુષ્પ વિન્યાસ શેનું વિશિષ્ટ લક્ષણ છે? માંસલસુકી યાદ આવે છે મિત્રો? માંસલસુકી પુષ્પ વિન્યાસ, હવે પુષ્પ વિન્યાસ અક્ષ જે ખરો આપણે એમ કહી શકીએ કે અહીંયા આપણો અંદરના ભાગે માંસલ પુષ્પ વિન્યાસ અક્ષ હતો. રેડી? અને એને આપણે પુષ્પ વિન્યાસ નિપત્ર જે ખરું એને શું કરતું? ઢાંકી દેતું. યાદ આવે છે મિત્રો? આપણે અભ્યાસ કરી ગયા છીએ. રેડી? અને એમાં મિત્રો ઉપરના ભાગે નર પુષ્પો હતા, નીચેના ભાગે માદા પુષ્પોની ગોઠવણી થયેલી જોવા મળે. તો એ માંસલસુકી પુષ્પ વિન્યાસ થયો મિત્રો. હવે એની અંદર અળવી, તાડી અને કેળ એ ટાઈપના આપણને ઓપ્શન આપેલા છે મિત્રો. આપણે અળવી નો અભ્યાસ એની અંદર કરેલો આઈ થિંક. રેડી? કેળની ચર્ચા થઈ હતી કે નહોતી મને યાદ નથી, પરંતુ એ બેના ચાન્સીસ પૂરા છે. તાડીમાં પણ જોવા મળે. અહીંયા શું આવશે મિત્રો? ઉપરોક્ત બધા. બરાબર? માંસલસુકી પ્રેક્ટિકલ બુકમાં આપેલો છે એટલે આપણે તૈયાર કરવું જ પડે. રેડી? આપણને એમાં એક જ એક્ઝામ્પલ આપેલું છે મને યાદ છે ત્યાં સુધી તો અળવી છે, બરાબર? પરંતુ બાકીના યસ અળવી છે, તાડી છે અને કેળમાં તો જોવા મળે જ છે. તો માંસલસુકી પુષ્પ વિન્યાસ આ ત્રણેય વનસ્પતિઓમાં જોવા મળે એટલે ઉપરોક્ત બધા જ. ચલો ક્લિયર, રેડી? આગળ અનાનસ, પાઇનેપલ નું ફળ શેમાંથી ઉદ્ભવે છે મિત્રો? યાદ આવે છે પેલા વિશિષ્ટ ફળોના પ્રકાર હતા મિત્રો? રેડી? જે સંયુક્ત ફળની અંદર સરસાક્ષ અને ઉદુંબરક હતા. સરસાક્ષ અને ઉદુંબરક. તો સરસાક્ષની અંદર મિત્રો યાદ હશે પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો, બરાબર? અને સૂકીની માફક એના ઉપર આપણે એમ કહી શકીએ પુષ્પોની શું થયેલી છે? નિપત્રોમાંથી પુષ્પો નજીક નજીક ગોઠવાયેલા છે અને નિપત્રો પુષ્પ વિન્યાસ અક્ષ એટલે મુખ્ય ધરી અને પુષ્પો બધા ભેગા મળી ફળની રચના કરે. બધા ભેગા મળી ફળની રચના કરે છે. તો એવા મિત્રો પાઇનેપલ, તો એમાં બીજો એક્ઝામ્પલમાં આપણે એને સેતુર લઈ શકીએ. ખ્યાલ આવે છે કે નહીં? પાઇનેપલ, સેતુર એ બધા એના એક્ઝામ્પલ છે. રેડી? તો હવે આપણે ઓપ્શન જોઈએ. બહુસ્ત્રી કેસરી, યુગ્મ સ્ત્રી કેસર નહીં, એ પુષ્પમાં નથી. તો ઘણા બધા પુષ્પો ભેગા મળીને ફળ બનાવે છે.
તો એક સામાન્ય ધરી ઉપર નજીક ઉત્પન્ન થયેલા પુષ્પોમાંથી યસ એક સામાન્ય ધરી ઉપરથી નજીક બધા પુષ્પો ઉદ્ભવ થયેલા છે બધાય પુષ્પો ભેગા મળી નિપત્રો ભેગા મળી પુષ્પ વિન્યાસ અક્ષ ભેગો મળી એક ફળનું નિર્માણ કરે છે બરાબર બહુકોટરીય એક સ્ત્રી કેસરી પુષ્પમાંથી નહીં એક કોટરીય બહુસ્ત્રી કેસરી પુષ્પમાંથી નહીં સીધો સિમ્પલ આન્સર આપણો એક સામાન્ય ધરી ઉપર નજીક ઉત્પન્ન થયેલા પુષ્પોમાંથી રેડી જે ફળનું નિર્માણ થાય અનારસ પાઇનેપલ બરાબર સેતુર બી ખરું ફણસ પણ ખરી એ પણ આ જ પ્રકારનો સરસાક્ષ પ્રકારનો જ સંયુક્ત પુષ્પ ફળ સંયુક્ત ફળની રચના કહેવાય કયું ફળ મિત્રો સંયુક્ત આગળ અધોજાય પુષ્પમાં પુષ્પાસન કેવા આકારનું હોય પુષ્પ અધોજાય મતલબ બીજાશય ઉચ્ચ સ્તર એનો મતલબ પુષ્પા વિન્યાસ આ ટાઈપનો હોય બરાબર હવે એની ટોચ ઉપર મિત્રો શું ગોઠવાશે તો કે સ્ત્રી કેસર ગોઠવાઈ ગયું એનો બીજાશય રેડી અહીંયા આવી ગયા એના પુંકેસરો રેડી અહીંયા આવી ગયા એના દલપત્રો અને અહીંયા વજ્રચક્ર તમે જોઈ શકો છો બધામાં સૌથી ટોચના ભાગે કોણ છે બીજાશય છે તો પુષ્પાસન આ ટાઈપનું હોય તો જ શક્ય છે હવે આ આકાર માટે તમે શબ્દ શું વાપરી શકો શંકુ આકાર અંતર્ગોળ કપ આકાર કે એક પણ નહીં તો ગુમ્મટ આકાર અથવા શંકુ આકાર કહી શકાય મિત્રો કારણ કે આ ટાઈપનો શંકુ જેવી રચના બને એટલે તો બીજાશય સૌથી ઉપર થયું તો બીજાશય ઉચ્ચ સ્તર પુષ્પ અધોજાય બીજાશય ઉચ્ચ સ્તર તો પુષ્પ અધોજાય રેડી તો બીજાશય ઉચ્ચ સ્તર થવા માટે પુષ્પાસન કેવો હોવું જોઈએ મિત્રો શંકુ આકાર કે ગુમ્મટ આકાર થવો જોઈએ ચલો ક્લિયર છે બાકી કપ આકાર અને અંતર્ગોળ આકાર તો પરિજાય પુષ્પ કે ઉપરીજાય પુષ્પ માટે સંકળાયેલા છે ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો આ ટાઈપના એમસીક્યુ છે હા બુક લેવલના છે એ તમારા માટે છોડેલા છે એટલે એ તમે એ પ્રમાણે પ્રોપર કરી નાખજો ચલો ક્લિયર છે અહીંયા સુધી રેડી ને વિદ્યાર્થી મિત્રો આગળનો એમસીક્યુ જોઈએ યોગ્ય જોડ પસંદ કરો બરાબર સ્તબક સૂર્યમુખી મિત્રો યાદ હશે કે ભાઈ અપરિમિત જે પુષ્પ વિન્યાસ હતા એમાં સ્તબક લાસ્ટમાં મિત્રો છત્રક પછી આપણે સ્તબકનો જોયેલો અભ્યાસ કે ભાઈ પુષ્પ વિન્યાસ આ રીતે પુષ્પાધારની રચના કરે એના ઉપર પુષ્પોની સૂર્યમુખીની અંદર યાદ છે કે નહીં મિત્રો કિરણ પુષ્પક અને બિંબ પુષ્પકની ગોઠવણી થાય તો સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ સૂર્યમુખીમાં 100% જોવા મળે છે એટલે આપણો આન્સર સીધો એ મળી જાય છે બીજો મિત્રો વર્ટિસિરાસ્ટર એટલે કે ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસ તો એ આપણે કહી શકીએ તુલસી ને એ બધામાં જોવા મળે છે સાલ્વિયા તુલસી પછી મિત્રો તોરો તો એ આઇબેરિસ કેન્ડિડ ફટ એની અંદર તોરો પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે સુકી તો કે ક્રોટોલેરિયાની પણ અંગેડી કે અંગેડી જે કહીએ બરાબર તો અને રાજગરા તો એ સુકીની અંદર જોવા મળે છે તો બધા એક્ઝામ્પલ આપણે ઓલરેડી ભણી ગયા છે મિત્રો હા એકાદ બે તમારા માટે જેમ કે તોરો એક્સ્ટ્રા પોઈન્ટમાં હતો વર્ટિસિલાસ્ટર બી એક્સ્ટ્રા પોઈન્ટમાં હતું તો એમાં તમને તકલીફ પડે પરંતુ આ તો મિત્રો પ્રેક્ટિકલ બુકમાં ઉલ્લેખ છે આનો પણ છે રેડી એટલે તોરોનો છે સુકીનો એ છે એટલે પ્લીઝ આ તો આપણને ખબર હોવી જોઈએ તો સ્તબક એટલે કયો મિત્રો સૂર્યમુખી ફલન વગર ફળ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહે છે મિત્રો આ ટોપિક આપણે લગભગ 11માં પાછળ અથવા તો 12માં તો ફિક્સ છે કે ભાઈ ચેપ્ટર નંબર 2 ની અંદર ચર્ચા કરવાના છીએ બરાબર પણ ફલનની ક્રિયા થયા વગર મિત્રો સમજી લો ભાઈ આ સ્ત્રી કેસર છે અને એનો બીજાશયનો ભાગ અહીંયા અંડક છે અહીંયા પરાગરજ પડે તો પરાગ નલિકા અહીંયા અંદર દાખલ થશે અહીંયા અંડકોષ છે રેડી તો એ નરજન્યુ દ્વારા અંડકોષનું ફલન થાય રેડી એટલે અહીંયા ફલિતાંડ બને ભ્રૂણ બને અંડક બીજમાં કન્વર્ટ થાય અને બીજાશય ફળમાં કન્વર્ટ થાય તો એ ફલિત ફળ કહેવાય કેવું ફળ કહેવાય ફલિત કે જેમાં લિંગી પ્રજનનની ક્રિયા થઈ નરજન્યુએ અંડકોષનું ફલન કર્યું પરંતુ ફલન વગર ફળ ઉત્પન્ન થતું હોય તો જો ફલનની ક્રિયા થયા વગર જો ફળ ઉત્પન્ન થતું હોય ને મિત્રો તેને પાર્થેનોકાર્પિક અફલિત ફળ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે અફલિત ફળની અંદર મિત્રો બીજ નહીં હોય અંડક બીજમાં કન્વર્ટ થયું ને અને બીજાશય ફળમાં અફલિત ફળ હશે ખરા પરંતુ મિત્રો અફલિત ફળની અંદર બીજની રચના જોવા મળતી નથી
હવે તમે કહેશો સર એવું કોઈ એક્ઝામ્પલ, તો યસ, કેળા, બરાબર કે નહીં? તો કેળા અફલિતનું ઉદાહરણ છે. પાઇનેપલ, અનાનસ, એમાં પણ ફલનની ક્રિયા થતી જ નથી. આખો પુષ્પ વિન્યાસ અક્ષર ફળ નિર્માણની ક્રિયામાં ભાગ લઈ જાય છે. રેડી? તો ફલનની ક્રિયા થયા વગર જ ફળ બને. હવે તમે કહેશો સર એ કેવી રીતે બન્યું? તો મિત્રો ફલનની ક્રિયા થયા વગર ફળ નિર્માણની ક્રિયા થાય છે, પણ એ કેવી રીતે કે ભાઈ એની અંદર આપણે એવું કહી શકીએ કે અંતઃસ્ત્રાવોની અસર તળે, કોની મિત્રો? અંતઃસ્ત્રાવોની અસર તળે ફલનની ક્રિયા થયા વગર ફળ નિર્માણ થતું હોય છે. એટલે એની અંદર બીજ નહીં હોય. તો મિત્રો તમારા તો અમુક એવું વિચારતા હશે કે સર જો બધા જ ફળ આવા થઈ જાય તો કેવી મજા આવે, ખાવામાં મગજમારી જ નહીં, અંદરના બીજ કે ઠળિયા કાઢવાની, બરાબર? તો બાયોટેકનોલોજી દિશામાં કામ કરી જ રહ્યું છે, બરાબર? હવે તમારી જે મનોકામનાઓ છે યોગ્ય સમયમાં પૂર્ણ થઈ પણ જશે, પરંતુ અફલિત ફળને મિત્રો પાર્થેનોકાર્પી એટલે કે ફલન વગર ફળ ઉત્પન્ન થતું જોવા મળે છે. આગળ, એકલિંગી પુષ્પો ધરાવતી સૂકી, નિલંબ સૂકી શેમાં જોવા મળે? એકલિંગી પુષ્પો તો સેતુર, ઘાસ, ઘઉં કે કેલિસ્ટેમોન, બોટલ બ્રશ, બોટલને સાફ કરવા માટેની બ્રશ જેવી વ્યવસ્થા, એટલે બોટલ બ્રશ તરીકે એને ઓળખવામાં આવે, પણ એટલું આપણે ડીપમાં નથી. પરંતુ યાદ હશે મિત્રો, એકલિંગી પુષ્પો ધરાવતી અને નિલંબ સૂકી પુષ્પ વિન્યાસ મિત્રો આપણે જોયેલો, અપરિમિત નિલંબ સૂકી પુષ્પ વિન્યાસ. એની અંદર એક્ઝામ્પલ શું હતું? સેતુર, કે જેની અંદર પુષ્પો કેવા હતા મિત્રો? એકલિંગી પુષ્પો જોવા મળતા હતા. રેડી? એક્સ્ટ્રા પ્રેક્ટિકલ બુકની અંદર પણ એનો ઉલ્લેખ છે, તો આપણે તૈયાર કરવાનું થાય છે. આગળ, સદંડી પુષ્પો ધરાવતા લંબાયેલા પુષ્પ વિન્યાસ અક્ષમાં અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા પુષ્પો એ શું છે? શું કહે છે? પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો અને એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં, અગ્રાભી એટલે કેવા પાછા? સદંડી પુષ્પ. યાદ આવે છે મિત્રો ડાયાગ્રામ? કયો? કલગી. કયો પુષ્પ વિન્યાસ મિત્રો? કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ. જો સદંડી પુષ્પો ધરાવતા લંબાયેલા પુષ્પ વિન્યાસ અક્ષમાં અગ્રાભિવર્ધી ક્રમ, વહેલા તે પહેલા, યાદ છે ને મિત્રો? જે પુષ્પ પહેલા આવશે વહેલા ખીલશે. તો કયો છે મિત્રો? કોરિંતોરો નહીં, છત્રક નહીં. કયો આવશે મિત્રો? કલગી, મુંડક પણ નહીં. તો અહીંયા કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ એ આપણે કહી શકીએ પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો અને એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં સદંડી પુષ્પો ગોઠવાયેલા હોય. જો અદંડી હોય તો સૂકી, અદંડી હોય તો સૂકી, પણ સદંડી પુષ્પો છે તો કલગી પ્રકારના પુષ્પ વિન્યાસ આપણને જોવા મળે છે. ચલો, ક્લિયર? ઓકે, નારિયેળનું પાણી શું છે? તમારા બધાનું ફેવરેટ. તરબો પીવો છો ને? તો નારિયેળ પાણી છે શું મિત્રો? તો આપણે એમ જોવા જઈએ તો ચેપ્ટર 2 ની અંદર 12મા ધોરણમાં આપણે વધારે સારી રીતે અભ્યાસ કરવાના છીએ, પરંતુ થોડું તમારો કોન્સેપ્ટ ખાલી આટલા એમસીક્યુ પૂરતો કરી આપો તમને. અહીંયા ભ્રૂણપૂટ છે, એ ભ્રૂણપૂટની અંદર અહીંયા અંડકોષ, બાકીના બે સહાયક કોષો છે. અહીંયા એક દ્વિકીય કોષ કેન્દ્ર છે જે 2n છે, અને અહીંયા પેલા પ્રતિધ્રુવીય કોષો છે, એ બધા n રચનાઓ ધરાવતા. અહીંયા એક અંડકોષ અને બે સહાયક કોષ છે, અને આને પ્રતિધ્રુવીય. રેડી? આ રીતે ભ્રૂણપૂટ હોય. અહીંયા 2n રચના છે મિત્રો, સમજજો. હવે પરાગરજ પડે, પરાગરજમાંથી પરાગનલિકા વિકાસ પામી. રેડી? અને બે નરજન્યુ મુક્ત કરે. કેટલા? બે નરજન્યુ. એક નરજન્યુ મિત્રો અંડકોષ સાથે જોડાય અને એમાંથી શું બને? ફલિતાંડ, જે 2n રચના ધરાવતું હોય. અને એક નરજન્યુ આ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય, તો કે 3n વાળું, બરાબર? આપણે એમ કહી શકીએ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બને છે. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, PEN કહેવાય. પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર ગુજરાતીમાં ભણીશું વધારે ડીપમાં. પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, યસ, તમારે ચેપ્ટર 3 માં પણ આવશે. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, આ પહેલું કોષ કેન્દ્ર. હવે એ કોષ કેન્દ્રનું વિભાજન થઈ અને એમાંથી મિત્રો ભ્રૂણકોષ બને.
અને એ ભ્રૂણપોષની ચર્ચા આપણે એક દળી બીજની અંદર આપણે ચર્ચા કરી ગયા છીએ મિત્રો, યાદ છે ને તમને? ઓકે, તો એ ભ્રૂણપોષ, તો હવે જ્યારે નારિયેળ પાણીની વાત આવે છે મિત્રો, તો એ શું છે? તો એ ભ્રૂણપોષ છે, પ્રવાહી સ્વરૂપે ભ્રૂણપોષ છે. તમે જે પીવો છો ને એ કોષ કેન્દ્રો ભેગા મળી પ્રવાહી ભ્રૂણપોષની રચના કરે છે, જેની તમે મજા લઈ શકો છો. અને જે પેલું ફરતે સફેદ ઘર જે આવે છે ને, માવા જેવી રચના, કે જેને આપણે શ્રીફળ જ્યારે વધેરીએ કેવો મસ્ત માંસલ દળદાર રચના, એ કોષીય ભ્રૂણપોષ છે. એટલે અંદરનું પ્રવાહી કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અને ફરતે આવેલું કોષીય ભ્રૂણપોષ. ચલો ક્લિયર? તો નારિયેળનું પાણી શું છે? તો કે પ્રવાહી ભ્રૂણપોષ છે એવું આપણે કહી શકીએ છીએ. રેડી? પ્રવાહી અંતઃફલાવરણ નહીં, પ્રવાહી મધ્ય ફલાવરણ નહીં, પ્રવાહી કોષ કેન્દ્રો. એકચ્યુઅલી કોષ કેન્દ્રો છે બરાબર, પણ આપણે એમ ના કહી શકીએ કે પ્રવાહી છે. કોષ કેન્દ્રો એ સ્વરૂપે જ હોય છે. રેડી? પરંતુ નારિયેળ પાણી શું છે? તો કે પ્રવાહી ભ્રૂણપોષ છે. ચલો ક્લિયર? આગળ દીર્ઘસ્થાયી વજ્રચક્ર ખાલી જગ્યાની લાક્ષણિકતા છે. દીર્ઘસ્થાયી લાંબુ આયુષ્ય ધરાવતા. મિત્રો યાદ કરો, ચીર લગ્ન, વજ્રચક્ર, ટામેટા, ભીંડા, મરચા, અને ભીંડા ક્યાંથી કે ટામેટા, આપણે મરચા અને રીંગણ ભીંડામાં પણ જોવા મળે છે. તો કોની અંદર હતા? લિલિયેસી કુળમાં હતા, ક્રુસિફેરી કુળ, પેપિલિયોનોઇડી કે સોલેનેસી? યાદ કરો મિત્રો, સોલેનેસી કુળ, બરાબર ને? તો કે સોલેનેસી કુળ જે રીંગણ કે આપણે વાત કરી તો એ બધા કુળનો સમાવેશ થાય છે મિત્રો, વનસ્પતિનો, ટામેટા ને બધા. તો સોલેનેસી કુળની અંદર મિત્રો દીર્ઘસ્થાયી વજ્રચક્ર એટલે કે ચીર લગ્ન વજ્રચક્રોની હાજરી જોવા મળે છે. ચલો ક્લિયર? એટલે આગળ વનસ્પતિનું નામ છે, પાછળ એક કુળ, દરેકમાં વનસ્પતિ કુળ, વનસ્પતિ કુળ, વનસ્પતિ કુળ છે. રેડી? આગળ નીચે પૈકી કયું વિધાન સાચું છે? પુષ્પએ રૂપાંતરિત મૂળ છે? નહીં. પુષ્પએ રૂપાંતરિત પ્રરો છે? પહેલું જ આપણે પુષ્પ વિન્યાસના કે પુષ્પના ટોપિકમાં પહેલો જ આ પોઈન્ટ હતો કે રૂપાંતરિત શું છે? પ્રરો છે. એટલે આપણો રાઈટ છે. પુષ્પએ રૂપાંતરિત પર્ણ છે? નહીં. પુષ્પએ રૂપાંતરિત પુષ્પ વિન્યાસ છે? નહીં. પુષ્પએ રૂપાંતરિત શું છે મિત્રો? પ્રરો છે. બરાબર? એ આપણે વાક્ય રચના તો એનસીઈઆરટી ની બેઠી જ છે. છેલ્લે સિમ્બી કુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે કારણ કે તેઓ રોગ પ્રતિકારક છે, તેઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં પિયત ની જરૂર પડે છે, પ્રકૃતિમાં નાઇટ્રોજન વધારવામાં મદદ કરે છે, સિમ્બીના પાકને એક વર્ષમાં ઉત્પન્ન કરી શકાય છે. તો અહીંયા જુઓ, પ્રતિકૂળ પ્રકૃતિમાં નાઇટ્રોજન વધારવામાં મદદ કરે છે. કારણ કે લોકો સિમ્બી કુળની વનસ્પતિઓમાં એની મૂળમાં મૂળગંડિકાઓ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું ક્ષાર સ્વરૂપે નાઇટ્રાઇટ કે નાઇટ્રાઇટ સ્વરૂપે જમીનમાં સ્થાપિત કરે છે, જે પાણીમાં દ્રાવ્ય થઈ મૂળ દ્વારા શોષણ થાય, જેથી વનસ્પતિમાં આવી ગયો અને વનસ્પતિમાંથી પછી પ્રાણીઓમાં આવે છે. તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કે ભાઈ કોઈ પણ સજીવો વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે. દરેકના સજીવ શરીરને પ્રોટીનમાં એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ બધામાં નાઇટ્રોજનની જરૂર છે. પણ કોઈ સજીવ સીધો ઉપયોગ કરી શકે છે? ના, ઇવન વનસ્પતિ પણ નહીં. બરાબર? તો ક્ષાર સ્વરૂપે ભૂમિમાં સ્થાપિત થાય અને એ પેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કરે છે. એ કોના? તો કે સિમ્બી કુળની વનસ્પતિઓની જે મૂળ ગંડિકાઓ છે તે મૂળ ગંડિકાઓ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને ત્યાંથી બધા સજીવોને પ્રાપ્ય થાય છે. એટલે આપણે કહી શકાય કે ભાઈ પ્રકૃતિમાં નાઇટ્રોજનના વધારામાં શું કરે? મદદ કરે છે. નહીં તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ પ્રોપર નાઇટ્રોજન પ્રાપ્ત કરી શકે નહીં. તો અહીંયા આન્સર આપણો શું બનશે મિત્રો? સી બનતો જોવા મળે છે. કે આમ પર્ટિક્યુલર સિમ્બી કુળની વનસ્પતિઓને ધ્યાનમાં લઈને પૂછ્યો છે એટલા માટે. એટલે સિમ્બી કુળ એટલે કઠોળ વન, બરાબર ને મિત્રો? ફેબેસી નહીં બધે. ચલો ક્લિયર છે? રેડી? તો મિત્રો અહીંયા એક્સરસાઇઝ 6 થોડી તમને તકલીફ આપશે જ, કારણ કે એમસીક્યુ જૂના સિલેબસ સાથે બહુ વધારે સંકળાયેલા છે, બહારના પણ બહુ વધારે છે, એની કોઈ જરૂર નથી. બરાબર? જે જરૂર છે બધાની ચર્ચા હું કરીશ. બુક લેવલના છે તમે સોલ્વ કરી દેજો. રેડી? અને થોડા જે એક્સ્ટ્રા વધારે છે એના આન્સર પ્રોપર જ છે તો તમે જોઈ લેજો. ચલો ક્લિયર છે? રેડી? તો અહીંયા આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આજના જે એમસીક્યુ ની ચર્ચા થઈ એ ક્લિયર કટ થઈ ગયા હશે. ઓકે?